श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महारानी की। श्री गुसाई दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय ઠકરાણી ત્રીજ ને ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ। આજે મહારાણીમાંનો કેટલો મોટો ઉત્સવ, પણ અમુક વાર સંસારમાં રહીએ એટલે લૌકિક લીલાય કરવી પડે। એવી લૌકિક લીલા આવી હમણાં આવ્યા। આજે બધું બાકી, જમવાનું કરવાનું, મારે કહેવાના છે આપણા હાથમાં કશું જ નથી। આજે મનમાં એક તમન્ના હતી કે આજે યમુનાજીના 2-3 ધોળ ગાશું, 4 પદ, ઠકરાણી તેજનું મહાત્મા। પણ હવે ઓચિંતાનું જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો શોક કરો। ઘણી વાર ના ઈચ્છા હોય તોય કરવું પડે। હમણાં જ આવ્યા, આજે ઠકરાણી ત્રીજ। આજે મહારાણીમાં એ કૃપા ના કરી હોત તો આપણે અહીંયા ના બેઠા હોત। આજે આપણે વ્રજમાં જવું હોય ને તો અમારે કાઠિયાવાડમાં તો એવું કે વ્રજમાં જવું જ ન કોઈ બોલે, યમુના પાન કરવા। કોઈ એમ ન કે ગિરિરાજજીની પરિક્રમા, કોઈ એમ ન કે ચારજી। સૌરાષ્ટ્રમાં બધા એમ જ હોય, મારા વાલા મહારાણીમાં બોલાવ્યા છે યમુના પાન કરવા। અને યમુનાજીની પરાકાષ્ઠા ક્યાં પ્રેમની! નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી। પ્રભુ પધાર્યા ને એને પેલા યમુનાજી પધાર્યા હતા કે મારા પ્રભુ પધારે તો બધી વ્યવસ્થિત ત્યાં કરી દો। એનું પ્રગટ પ્રમાણ ભાગવતમાં છે। ધ્રુવજીને તપ કરવાનું ક્યાં કીધું? યમુના કિનારે। એ પ્રભુના પ્રાગટ્ય પેલાની વાત છે। અને યમુનાજી આપણે મધુવનમાં જઈએ છીએ તો ત્યાં ધ્રુવજીનો ટીલો છે, પગથિયા ચડીને જવાય છે, પાછળ બધું વન છે, અંદર બધી કુંજો છે, આપણે બધી ગયા છીએ। હવે ધીમે ધીમે ભલે તિરોહિત થાવ, પણ આપણે જ્યારે ગયા ત્યાં તો ત્યાં બધી ભૂલા પડી જવાય। અને અંદર જે સુગંધ ને અંદર જે લીલોતરી ને વનરાય ને, શરૂઆતમાં ગયા એટલે બધા કે આમ ને તેમ ને ત્યાં ફલાણું હોય ને ઢીકણું, પણ જ્યાં સામે જેની નિકુંજ હોય ને ત્યાં કાંઈ ન હોય, ત્યાં ડરવાનો ન હોય, ત્યાં ડર કાઢવાનો હોય। તેવા યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ આજે। હવે આ બધું તો મેં ઘણી વાર કહ્યું છે, પણ આજે ઉત્સવ હોય ને ના કહીએ ત્યાં સુધી સત્સંગ અધૂરો। વલ્લભે પહેલી પરિક્રમા કરીને ગોકુળમાં આવ્યા। હવે ગોકુળ તો કાંટા કાંકરા ઝાંખરાથી આચ્છાદિત થઈ ગયું હતું, પણ યમુનાજીનો ખડખડ ખડખડ વ્યવહાર અવાજ આવતો હતો એટલે ત્યાં આવીને કાંટા કાંકરા ખસેડીને દમલાજીને કીધું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? સહજ આપણને માનવ સહજ સ્વભાવ કે વલ્લભે દમલાજીને શું પૂછવાની જરૂર? વલ્લભ તો વસ્તુતઃ કૃષ્ણ છે। તો એનું એક ભગવદીય મન સરસ સમજાયું। ગોલોક છોડીને દેવી જીવના ઉદ્ધાર માટે વલ્લભ ભૂતલ પર પધાર્યા ત્યારે યમુનાજીના સાક્ષાત સ્વરૂપના દર્શન કર્યા હતા। અહીંયા આવ્યા પછી ક્યારેય નહોતા કર્યા। તો વલ્લભને સ્વરૂપ યાદ આવ્યું, યમુનાજી યાદ આવ્યા, એમની કુંજ નિકુંજ લીલા યાદ આવે। તો વલ્લભ તો પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરે એટલા યમુનાજીના તત્સુખનો, અને એટલા આપણા। હવે સીધું કહેવાય મહારાણીમાં મને દર્શન આપો, જો પુષ્ટિ માર્ગની રીતે જુઓ તો વલ્લભે મનમાં વિચાર કર્યો, જો પ્રભુ સાથે નિકુંજમાં નહીં હોય તો જો હું દમલાને પૂછું કે કયો ઠકરાણી ઘાટ ને કયો, તો મહારાણીમાંને જો મારો વિરહ હશે સાક્ષાત પ્રગટ હશે। બાકી મારાથી પ્રભુથી એમને વિખુટા ના પડાય, મારાથી એમને શ્રમ ના અપાય।
અને જેવું કીધું ત્યાં સાક્ષાત 16 વર્ષના સુંદરી, ચણિયા ચોળી ચુંદડી, બાજુબંધ બેરખા પહોંચી, અણવટ લર તોરા અને હાથમાં કમળના માળાજી, અને એક એક પગથિયા પર કમળ ઉપર ચરણ ધરતા ધરતા યમુનાજી વલ્લભની સન્મુખ થયા. વલ્લભ એકદમ પ્રસન્ન થઈ ગયા. રૂપ, સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ પુંજ વલ્લભના મુખારવિંદ માથે, માં, હું આપને વંદન કરવા સિવાય કરી પણ શું? વલ્લભ આવું કહેતા આપણે તો શું કરીએ? અને 16 ગ્રંથની પહેલી સ્તુતિ, બાકી બધા સ્તોત્ર વલ્લભના મુખારવિંદ માંથી સરી પડે. એટલે આને પુષ્ટિ માર્ગનો દ્વારે કહેવાય છે. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સુરત મંદ રેણુત્કટા. અને યમુનાજી અતિ પ્રસન્ન થયા વલ્લભને મળીને. અને યમુનાજીએ કહ્યું, વલ્લભ, રાવળથી ઠકરાણી ઘાટ સુધીની હદ સામની છે. રાવળથી ઠકરાણી ઘાટ સુધીની હદ સામની છે, અને માવણથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ ઠાકોરજીને. વલ્લભ અતિ પ્રસન્ન થયા અને આ સ્તુતિ કરી. અને યમુનાજીએ પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. એ દિવસ આજે કાચના હિંડોળા હોય, બધાનો અંગીકાર કર્યો. સૂર્ય અને ચંદ્ર તારલવ કે અમે જ રહી ગયા. તારો કી તાર સે આવાજ બોલો રાધે રાધે. હવે તારા હોય એવું ડાયરેક્ટ તો પ્રભુને કહેવાય ને. આટલા બધા તારલાઓ કે આપણે અહીંયા ઉપર જ રહેવાનું, આપણો તો અંગીકાર નહીં. પ્રભુ નેત્ર સૂરજ ને ચંદ્ર, આપણે કાંઈ નહીં. પ્રભુ કાંઈ કોઈને તાણું વાણું કરે ખરા? તો આજે જે આ કાચના હિંડોળા છે ને એ તારાના ભાવથી છે. એટલે આજે યમુના પુલીન પર કાચના હિંડોળા, પાછળ ફૂલના હિંડોળા, આ બધી ભાવના છે. હિંડોળા 32 દિવસ ચાલે, 4 જૂથની 4 ભાવના. આપણે બધા જાણીએ છીએ રાધિકાનું જૂથ, યમુનાજીનું જૂથ, આ બધી વાત કરેલી છે મેં, એટલે એનું વિવરણ નથી કરતી. અને 4 જગ્યાએ ઝૂલે, નંદાલયમાં, ગિરિરાજી ઉપર, યમુનાજીમાં અને નિકુંજમાં. હિંડોળા કેળનાય હોય ને, સૂકા મેવાનાય હોય ને, પાનનાય હોય ને, લીલા મેવાનાય હોય ને, શાકભાજીનાય હોય. જેને જેવો ભાવ. હિંડોળાનો આધ્યાત્મિક અર્થ એ છે. આ જે હિંડોળો ઝૂલતો હોય, પ્રભુને પધરાવી શકો. હિંડોળો સ્થિર થાય તો જ અંદર ઠાકોરજીને પધરાવાય. તો આપણે આખું વર્ષ ચારે બાજુ ચિત્ત ભમતું હોય, મન ભટકતું હોય, આપણે ભટકતા હોય, તો પ્રભુને પધરાવા હોય અને વલ્લભ કૃપા કરે તો આ 32 દિવસ આપણું મન સ્થિર થઈ જાય, પ્રભુ અંદર બિરાજે, પછી આપણા હૃદયમાંથી ક્યારેય બહાર પધારે નહીં. હિંડોળાના ઘણા જ અર્થ, આ બધું વિવરણ કરેલું છે. પણ આજે ઠકરાણી ત્રીજ હોય અને ના કહીએ તો લગ્ન હોયના ગીત તો કહે ને, ઠકરાણી ત્રીજ મહાત્માય આજે, ઠકરાણી ત્રીજ મહાત્માય આજે, પ્રગટ ભયે શ્રી યમુના મહારાણી, પ્રસન્ન ભયે શ્રી વલ્લભ મહારાજ, ઠકરાણી ત્રીજ મહાત્માય આજ.
યમુનાષ્ટક પ્રગટ કર કે વલ્લભ પ્રસન્ન ભયાજ દેતન્યો છાવરી યમુના પુલિન પે દેતન્યો છાવરી યમુના પુલિન પે મનહર ખન માય ઠકરાણી ત્રીજ મહાત્માય. આ સૌરાષ્ટ્રનો ધોળ છે, મને બહુ આવડતો નથી શબ્દો, મારાથી આ ડાવડા થઈ ગયા, પણ જૂના લોકો બધા છે ને આ ધોળમાં કાંઈક અર્થ નીકળે એવો. અત્યારના ઓલા જોડકણા જેવું ને. આપણે ગાયે ઠકરાણી ત્રીજનું મહાત્મા, ઠકરાણી ઘાટ દેખાય, યમુનાજીનું દર્શન થાય, હાથમાં કમળના માળાજી, ચરણ કમળ ઉપર ધરતા ધરતા સામે વલ્લભ હોય, બાજુમાં પાછળ દમલાજી હોય, કદમના વૃક્ષ હોય, વનરાય હોય, મોર બિરાજતા હોય, કોયલ હોય, આ બધું આપણને આ દ્રશ્ય. એટલે યમુનાષ્ટકમાં વલ્લભ કે છે શું કમાયો હંસ. સુરાસુર, સુર ને અસુર બે આવતા. આપણે ષોડશ ગ્રંથનું પાન કર્યું ત્યારે આ બધું વિવરણ કરેલું છે. અને આના મળે છે ગુજરાતી અર્થ સહિત, હવે બધા જ પુસ્તક મળે છે. અહીંયા રમેશભાઈ ત્યાંથી મેં તો મંગાવ્યું હતું, પણ હવે બધે જ મળે છે. હમણાં કોકે મને ઇંગ્લિશમાં લિંક મોકલી હતી કે આદિત્ય દત્ત શાસ્ત્રીજી છે બોમ્બેમાં, એણે આ ઇંગ્લિશમાં બધું પુસ્તકો આપણે પુષ્ટિ માર્ગમાં મૂક્યું હતું કે ભાઈ ઘણાય મને પૂછતા હોય કે અમારા બાળકો ઇંગ્લિશમાં ભણે તો ગુજરાતી નથી આવડતું, તો આપણે પુષ્ટિ માર્ગમાં આ લિંક મોકલી હતી, તો જેને અનુકૂળતા હોય બધા જોજો. તો આજે ઠકરાણી ત્રીજ, આજે હિંડોળા કાચના, આજે યમુનાષ્ટકનું પ્રાગટ્ય, અને આજ સાક્ષાત યમુનાજી ઠકરાણી ઘાટે પ્રગટ થયા. આજનો દિવસ મારે કેવો, મારે કેવો મંગલ, આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળ ના ગીરધારી રે. આજનો સૂરજ ઉગ્યો, ચંદ્ર ઉગ્યો, થઈ રહ્યો પ્રકાશ, આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળ ના ગીરધારી રે. આજનો મારે કેવો, મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળ ના ગીરધારી. કોઈ ગોપી માખણિયા લાવે, ગોરસ લાવે સાર, માખણ દેખે કૃષ્ણ કનૈયો, માખણ દેખે કૃષ્ણ કનૈયો, નાચે થઈ થઈ થાપ રે. આજનો દિવસ મારે કેવો, મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર ગોકુળના ગીરધારી, વલ્લભના સ્વામી ઘેર પધાર્યા, શું છે બીજું કામ. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગીરધારી રે. આજનો દિવસ મારે કેવો, મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર
ગીર ધારી રે. તો યમુનાજીનું તિહારો દરસ મોય ભાવે શ્રી યમુના, શ્રી ગોકુલ કે નિકટ બહત હો, સુખ દેની દુઃખ હરની શ્રી યમુના છે. એ તરંગામાં આવે ને, આપણા દુઃખ લઈ લે અને સુખ આપે. મહદન મોહનજી की खरी ही प्यारे, वृंदावन में रास रचो है, मोहन मुरली बजावे, सूरदास प्रभु तिहारे मिलन, वेद विमल यश गावे. યમુનાજીના તો ઘણા પદ 108, પણ હરિરાયજીએ કૃપા કરી અને 41 એમાં 4 હરિરાયજીના અને અષ્ટ સખાઓના અને ગંગાબાઈ જે વિઠ્ઠલ ગિરધારી નામથી ને એમ કરીને 41 પદ છે. શિક્ષાપત્ર પણ 41. આ બધાની ભાવના છે જે આપણે બધું વર્ણન કરેલું છે. તો આજે એવી ઠકરાણી ત્રીજ એકચ્યુઅલ મારે ગઈકાલે કહેવું જોઈએ, કારણ કે તો આજે જો આજે ચોફુલી ચુંદડીના વસ્ત્ર આવે, આજે એ પ્રમાણે આભૂષણ આવે. આપણને યથા દેહે તથા દેવે, જો સામગ્રી લખી હોય ઘણી, પણ આપણે ગૃહસ્થ છીએ, સંસારી છીએ, આપણાથી જેટલી બને એટલું કરવાનું. મેં કાલે જ દાખલો આપ્યો હતો કે ઓલા બેન કહેતા હતા 40 વર્ષથી મારા પ્રભુ પધાર્યા, આઠમે ઉપવાસ કરીએ બધા, અને અટકીમાં સામગ્રી હોય, પંજરી હોય ને બધું હોય. અને નોમે કે એવો સરસ નંદ ઉત્સવીલા બેન, ઘરમાં બધે ફુગા ને બર્થડે ને શણગારીએ ને ઠાકોરજીનું પલનું એવું શણગારીએ ને પીછવાય ને. હવે આ વખતે કે બોલો છોકરાઓ જાય છે અને છોકરાને મૂકવા બોમ્બે. મેં કીધું ભાઈ 20 વર્ષનો છે, પણ જો હંમેશા સમાધાન શોધવાનું, સંઘર્ષ નહીં. હવે આપણે આ બાબત માટે કાંઈ બોલીએ એટલે વૈમન, અને પરાણે કરે એને ક્રિયા કહેવાય, ભાવથી કરે એને સેવા કહેવાય. કાલે સત્સંગમાં કીધું તો આજે બેનનો ફોન આવ્યો કે સાચી વાત છે, હું મારે જોટા દઈને ઝુલાવીશ પલનામાં. મેં તમારો ભાવ પ્રભુ સ્વીકારે. જુઓ તો તમારે એવું માનો ટાઈમમાં બેસી ગઈ, શું કરવાનું? હંમેશા જીવનમાં અત્યારે કળિયુગમાં મતભેદ નથી, મનભેદ થઈ ગયા છે. પેલા એવું હતું કે વડીલો કે એ પ્રમાણે છોકરાઓ કરતા, અત્યારે ઊંધું થઈ ગયું છે. તમને ખબર ન પડે, તમારો જમાનો ગયો. જો તમે આ સ્વીકારીને ચાલો ને, કોઈ યાર વૈમનસ્ય જ. અમારે આમ, અમે આમ કર્યું, બહુ સરસ, અમારે આમ કરવું છે, બહુ સરસ. આપણે સચિનને યાદ રાખવાનું. એને રિટાયરમેન્ટ લીધું, પછી મેદાનમાં રમવા ગયો, જાય તો શું થાય? આપણે મેદાન છોડી દીધું છે. ઘણા બધાના ફોન આવે, બધા ઘરે આવે. પેલા હું ના પાડતી, મારે નથી સાંભળવું આવી વ્યથાઓ બધી. પછી તમે કીધું કે કોઈને 5 મિનિટ સાંભળવાથી એને ઊંઘ મળતી હોય તો તું એવું ના કર. અને આપણે બધા તબક્કામાંથી પસાર થઈએ છીએ. ત્યારે મને આમ અંદર પેલા હું હલી જતી હતી કે આવું, પણ જો ઘેર ઘેર માટીના ચૂલા હોય ને એમાં અત્યારે ઘેર ઘેર ગેસના ચૂલા, અને સ્વીકારીને મારા વાળા ચાલીએ છીએ તો બહુ આનંદ આવે છે. તો આજ તો આનંદ ઠકરાણી ત્રીજ. એક બેન મને કે આજે એ કે સોનાના ભાવ કેટલા છે ઈલાબેન? મેં તો બાપા મને એ કાંઈ ખબર. એ કે ના, માર તો તમને મારી વાત કરી. મેં તો કેમ? મને કે ઘણા વખતથી એને મારી બંગડી તૂટી ગઈ હતી, તો વરસથી વિચાર કરો થોડાક ઓછા થાય, થોડાક ઓછા થાય. આજે એમ થયું કે ઓછા થવા નહીં, વધતા જાય છે. તો આ ઠકરાણી ત્રીજે કે લઈ આવી ઠાકોરજીને યમુનાજીને ધરાવીને કાલે.
મેં જો તમારે લૌકિકમાં અલૌકિક કર્યું, લૌકિક વિના આપણે ચાલવાનું. પણ એમાં તમે કેવું સરસ કીધું કે યમુનાજીને ધરાવીશ, ઠાકોરજી યમુના, ને પછી હું પહેરીશ. થઈ ગઈ પ્રસાદી, લૌકિકમાં અલૌકિક થઈ ગયું. તો મારા વાલા, સંસારમાં શ્યામને ભજવો હોય ને તો ચાણક્ય નીતિ વપાત. હા, બહુ સરસ. તમારા વિના ગમે જ નહીં, પણ મનમાં યાદ રાખવાનું, આ કોઈ આપણું નથી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણા છે. પણ કાપટ્ય ભાવ વલ્લભે જ લખ્યો છે, કાપટ્ય ભાવ રાખવાનો. બહુ સરસ, બહુ સરસ. ઘણી વાર આપણે એવું થાય, આમ કોઈ બાર એવું મોટું માણસ આવ્યું એટલે આપણને બોલાવે, મમ્મી. હવે એની એવી મોટી મોટી, હું મનમાં કહું, ગોપાલ તને આ બધું ગમે છે, હાલ ને આપણે યમુના કિનારે કદમના વૃક્ષ નીચે તું વેણ વગાડ, રાધાજીને બોલાવ, મને સંભળાશે નહીં, હું તો લૌકિક જીવ. આપણે જ વિચાર કરવાનો, બોલો હું બોલા, આપણને શું ખબર હોય. પણ સંસારમાં રહીએ છીએ એટલે કાપટ્ય ભાવ તો રાખવો જ પડે, અને સંસારમાં રહીને શ્યામને ભજાય. બોલો વલ્લભા. આ તમારે ટેન્શન થતું હતું, ભલે રહ્યું, કારણ કે આમ 7 વાગ્યાની હતપત કરતી હતી. પણ હમણાં જ બોલી, સંસારમાં રહીએ એટલે બધું ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. કાલે આપણે પ્રભાવતી કાકીનું જોયું કે ઠાકોરજી બહુ હોશિયારી કરે, એને સમજી તો લે જ. પ્રભાવતી કાકીએ હાથ જોડીને કહ્યું, મહારાજ આજે હું હારીને તમે જીત્યા. આ માખણ ચોરી લીલા કેવળ ચોરીની વાત નથી, તેમાં વેદાંતના ગૂઢ સિદ્ધાંતો સમાયેલા, ભગવાન આખી દુનિયામાં સમાયેલા. તેમના માટે કશું પોતાનું કે કશું પારકું નથી, તે ભાવે તે લઈ શકે છે. આ લીલાથી ભગવાન એમ સમજાવે છે કે કોઈના માટે હું પારકો નથી. હું ને તું એવા બે ભેજ્યા ઉભા થાય ત્યાં દ્વૈત, અને હું ને તું મટી જાય ત્યાં અદ્વૈત. માખણ ચોરી કરીને ભગવાન બતાવે છે કે હું ને તું જુદા નથી, તું પણ હું બની શકે, હું પણ તું બની શકે. તું મને પ્રેમથી તારામાં સમાવી શકે, હું ધારું તો તને પ્રેમથી મારામાં સમાવેલો. આમ ભગવાને લીલામાં અદ્વૈતનું દર્શન કરાવ્યું છે. બીજી વાત સમજાવી કે હું ઈશ્વર છું, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છું. આ જગતમાં કોઈ પણ પોલાણમાં વસ્તુને સંતાડી દઈશ તો પણ મારી કરોડો આંખોથી દૂર નહીં રહે. તમે ભગવાનથી છાનું કશું કરી શકો, પણ આ મનુષ્યની એક ખાસિયત છે, એ ખોટા કામ કરે ને એ છુપાવે, પણ એ ત્યારે ભૂલી જાય કે ભગવાન બધું જાણે છે. ત્યારે એમ જ સમજે કે આ મારી વાત હું જાણું. હવે એનાથી બીજી વાત કહું, સારા કાર્યો કરે ને આખા ગામમાં ઢંઢેરો પીટે. ઓલા ખોટા કાર્યની તમને બીક એટલે નથી લાગતી, ભગવાન નથી જાણતા. તો સારા કાર્યો તમે ભગવાનને જણાવો છો, મેં આમ કર્યું, મેં આમ કર્યું. ભગવાન કે ઓલું કર ને યાદ. આપણે કોઈના માટે ખોટો અભિપ્રાય આપ્યો હોય, ખોટું બોલ્યા હોઈએ, કોઈને ઈર્ષા કરી હોય, પ્રપંચ કર્યો હોય, કોઈનું અપમાન કર્યું હોય, નોકરી કરતા હોય તો ઉપરના પૈસા લીધા હોય, ઓફિસમાં ખોટું બોલ્યા હોય, એ યાદ નથી કરતા આપણા. પણ જોયું મેં ઓલાને આ વખતે દિવાળીમાં 2 જોડી કપડાં સીવડાય, બિચાર રાજી થાય. તને બેન કોઈએ પૂછ્યું? તે 1000 રૂપિયાના 2 જોડી કપડાં લઈ દીધા. એ આખી દુનિયા ઓલાને નીચા જેવું થાય. આ વચ્ચે એક જોક આવતો હતો, એ કે હાળાના લગ્ન હતા એટલે જરા સ્થિતિ 19-20, એટલે બેને કે તાર બનાવીને પાયજામો ને ઉપરનો જામો પહેર લેજે,
આપણે કાંઈ ખોટા કર. ઓ લોકો બેન સાચી વાત છે, અમે ખેડૂ માણા, આ લગ્ન 2-4 કલાક પૂરતું, મારે પછી આવું મને ફાવે જ નહીં, મને તો મારે ફાળ્યું મારે ચોયણી ગમે કે બેન કે સારું કે એટલે લગ્નમાં પહેરો. એટલે એનો બને કોઈ આવે ને, આ જો આપણું છે તો એને કેવું ફિટ થઈ ગયું, એટલે એને બેન આમ આંખ કાઢે ને એટલે કે આમ જોઈ જાય. વળી કોઈ આવે એ કે જોયું, એ કે આ રેશમી કેવું લાગે છે આને, ભલે ફાળ્યું પહેરે પણ આપણું રેશમી સારું લાગો. વળી કોઈ આવે જોયું આ ફાળિયામાં કેવો લાગે ને આમાં હીરો લાગે છે ને, એની બેન ને કે હાલ હું કાઢીને દઈ દઉં ને, આ તું દઈ દે આને. આપણે બધા એવા છીએ, 5 રૂપિયા કોઈને આપ્યા હોય તો એ 500 જણા ના કહીએ ને ત્યાં સુધી આપણને ગમે નહીં. 40 વર્ષ પહેલા ને એક બેન હતા ને, એને અમેરિકા જવાનું થયું, એટલે એને બધા એવું કીધું કે ત્યાં કોઈ સાડી ના પહેરે. પહેલી વાર જતો હોય ને આમ બધા એ કે બધા જીન્સ ને ટી શર્ટ ને, એટલે એની 15-20 જૂની સાડી, નવી તો બધી એને તિજોરીમાં ગોઠવી દીધી, જૂની સાડી હતી. એટલે એક બેનને કીધું, એ કે એ કે મંદિરમાં બેન આવે છે ને, એ કે બહુ તકલીફમાં છે, એને આપો 5. બોલાવીને દીધી. હવે એને મહિના પછી જવાનું તો ઓલા બેન રાજી થઈને રોજ બિચારા એ નવી પહેરીને આવે, જેવા આવે ઈલા બેન આ મારી છે, એવી ને એવી હતી. પણ અમેરિકામાં પહેરાય ને વળી બીજે દી ઓલા બેન, હવે વળી હું કીર્તન કરતી હો, આ લાલ કલર જો કોઈ દી એને પહેરે છે, એને તો કલરમાં જ. ત્રીજે દી ઓલા બેનને ખબર પડી ગઈ, ખબર નહીં કોને કીધું, 5 સાડી પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને લઈ આવ્યા. બેન આજ પછી મને કોઈ દી આવું દેશો નહીં. જો દરેક માણસને સ્વમાન હોય, તમારે કામની નથી, એની બિચારી પ્રેમથી પહેરે છે. મારી બા એવું કહેતી, જમણા હાથે દઈએ ને તો ડાબા હાથને ખબર ન પડે, ને તો આ ઉછળે આ ઓછો નથી. અને આપણે તો જમણા હાથે દીધું હોય ને તો વાળ જેટલા માથામાં છે ને એટલા ન કહી ત્યાં મજા ન પડે. કોઈ પણ પોલાણમાં વસ્તુને સંતાડી દઈશ તો પણ મારી કરોડો આંખોથી તે દૂર રહેવાનું નથી, મારી સહસ્ર ભુજાઓના સ્વરથી તે દૂર રહેવાનું નથી. ઈશ્વર એમ સમજાવવા માંગે છે કે હું તારાથી જેટલો દૂર દેખાઉં છું એટલો તારી નજીક છું, અને જેટલો મોટો દેખાવ છું એટલો તારામાં સમાયેલો. શરૂઆતમાં ઠાકોરજી ઘરમાં આવે ને તો એટેચમેન્ટ ન હોય, મૂર્તિ જ માનતા હોય. પણ જેમ જેમ સ્પર્શ થાય, સ્નાન કરાવીએ, શ્રૃંગાર કરીએ, ઓરોગાવીએ, દર્પણ દેખાડીએ તો ધીમે ધીમે આપણને બીજા બધા પારકા લાગવા મને, ઠાકોરજી આપણા લાગવા. પરિસ્થિતિ ઘણી વાર એવું થાય ને કે આપણે ખોટું બોલવાનું જરૂરી હોય ને તો બીક લાગે કે ઠાકોરજી તો સાંભળે છે ને. બસ આ ભાવ આવી જાય ને, ઠાકોરજી કે અહીંયા ઘરે રહેવામાં આનંદ છે. બાકી એની હાજરીમાં ખોટું બોલીએ ને, પ્રપંચ કરીએ ને, ઈર્ષા કરીએ ને, પ્રભુ કે વલ્લભ ખરા ઘરે પધરાવી દીધો છે. વ્રજમાં ઓલી ગિરાજીની પરિક્રમા કરતા હતા તો હવે તો આપણે ગાડીમાં કરીએ છીએ. આપણી યાર 2-4 જણા ચાલતા હતા તો એ લોકો ઓલી લૌકિક વાતો કરે કે જોયું મારા દેરાણી કે આમ ભેગા રહીએ પણ એને વર વધુ કમાય આમ તેમ. એટલે જે બહાર પાછળ ગોર મારા ચાલતા હતા, અરે હા ગોર હાલતા હતા, તો આપણે ચા પીવા ઉભા રહ્યા તો ઓલા લોકો ઉભા રહ્યા. એટલે મેં કીધું હાલો આપણે બધા હારે પીએ આ કુસુમ સરોવર ઓલું અગ્રાવલમાં. પછી આપણે ત્યાં સત્સંગ કર્યો તો ગોરે સરસ કીધું, એ કે ઈલાબેન તમે વ્રજમાં ગિરાજીની પરિક્રમા કે લીલી પરિક્રમા કે વ્રજમાં તમે ચાલતા હો અને તમે લૌકિક આવી વાતો કરે ને, પ્રભુને વાગે છે. પછી એને ઉઘાડું કરીને સમજાવ્યું
એ કે આપણે નહોડિયા ભર્યા હોય ને એમ પ્રભુને થઈ જાય છે કે તું સંસારમાં રહીને કર, તો હું તને, તું મારા ઘરે આવી, મારી હાજરીમાં, જ્યાં હું તારી રાહ જોઉં છું, જ્યાં મારે તને મળવાની આતુરતા છે, હું એક એક પડે તારી આજુબાજુ તને છોડતો નથી વ્રજમાં, ભલે તને નથી દેખાતો. કેમ? કારણ કે તારા ચર્મ ચક્ષુ છે, પણ હું તો તને જોઉં છું ને. અહીંયા તો લૌકિક ના કર. ત્યારે ઓલા બે બહેનો હતા ને એને એનું નામ ના દીધું, પણ લગભગ ગોર બધા ઓળખે આટલા વર્ષો જ જાય. એટલે હું બેઠી હતી મારી પાસે કે ઓલા બહેનો કે અહીંયા આવો, કે ઓલા કીધું ઈલાબેન યુટ્યુબ. મેં કીધું હા. પછી બેને બે દીકરીઓ બહુ ડાય હતી, જો નાની હતી એટલે એનોય વાંક નહોતો. ત્યારે બે કીધું એલા આંટી ગોરની વાત સાચી છે, અમે રસ્તામાં આ બધી વાત તો બોલવાના, અહીંયા પાછું મારે સાંભળવાનું. એ કે જ્યાં સુધી વ્રજમાં રહેશું ને નહીં લૌકિક કર્યું, અને ફોને એકવાર કરો. હતા નાની બિચારી, જો ઘણાને જચી જાય આવું બધું, અને ઘણા તોડી પાડે. તમારે શું? મને આટલા બધા પ્રેમ કરે છે 2%, મને આવું કે તમારે શું, આમાં જે કરવું એ કરીએ. ઘણા તો છોકરાઓ ખખડાવે, મારી મમ્મીને ચડાવશો ને, બગાડશો નહીં, આખો દિવસ સાંભળતી એનો વાંધો નહીં. હવે નડતી નથી કોઈને, રૂમમાં બેઠી બેઠી, પણ આ ભૂત ના વળગાવતા ઠાકોરજી બહુ સારું. હવે જેને દુસંગ લાગી ગયો છે એને ચર્ચા ના કરાય. ઘોડાની ઘટે ભેગી અસવાર નહીં ઘટે. એટલે જયારે આ બધું કરતા હોય તો 2% આવા લોકો હોય. પણ વ્રજમાં જઈએ ને મારવાલા, આજે મારે એટલે કેવું પડે કે આ લીલી પરિક્રમામાં પ્રભુ મન જીવતી રાખે તો આપણે બધા હારે જશું. બને એટલું ભગવત નામ. કોઈ લૌકિક બોલે ને આગળ થઈ જાવ, પાછળ થઈ જાવ, મનમાં પ્રભુની લીલાને યાદ કરો. વૃક્ષ જુઓ તો વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચક્રભુજ. વ્રજવાસી જુઓ તો ઠાકોરજી કે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. ગાય જોવે તો ઠાકોરજી ચરાવવા જતા એ યાદ કરો. નદી જુઓ તો યમુનાજીને યાદ કરો. થોડા ધોતિયાન બંડીને ધારણ કરેલા હોય વલ્લભકુળને યાદ કરો. ત્યારે એટલી વાર ભૂલી જાવ હું અમદાવાદ, બોમ્બે, સુરત, ખેડા, નડિયાદ. ના મારા વાલા, આ બધું અત્યારે નહીં ગમે, પણ અંત સમય આવશે ને ત્યારે જે ઓલો રીલ ઉતરતી હોય ને પછી આપણી પાસે સમય નહીં હોય. એક બેન કે કોક મરિયન વાતો કરે ને એલા બેન તો મને રાતના બીક લાગે. મેં તો કા? કે લાઇટ બંધ ન કરું, આખી રાત લાઇટ ચાલુ કરી રાખે. મેં તો કેમ? એ કે મેં ભગવાને કીધું મને રાતના ન મારતા, મને રાતના મરવાની બહુ બીક. હાવ ભોળા. એટલે મેં પછી દિવસે મરવાનું હોય તો એ કે દિવસે કાંઈ વાંધો નહીં, બધા હોય ને અવર જવર ને પ્રકાશ હોય ને. મરવાની બીક કોને લાગે? જેને ભગવત નામ, જો માર્ચ મહિનામાં જેને બરાબર ચોપડા તૈયાર ન કર્યા હોય ને કાળા દોડા કર્યા હોય ને એ દોડા દોડ કરે. પેલા છે ને NSC લેતા, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. એટલે 30 વર્ષ પહેલા તો હું પોસ્ટ માસ્ટર ઘાટલો 9 વાગ્યા સુધી મને આમ પાણી ન પીવાતી. એ બેન હવે કાઉન્ટર બંધ થાય 3 વાગે ને લાઈન એટલી નામ એવું. ઓલા મારા ક્લાર્ક બધા હશે એ કે બેન આમ કેવા સ્ટ્રિક્ટ છે, પણ આ હમણાં જોજો એ ક્યારે કરવું પડે જ્યારે આખું વરસ આપણે બરાબર, તો આખી જિંદગી બરાબર ન કર્યું હોય ને તો મૃત્યુની બીક લાગે. બાકી મૃત્યુ તો મહોત્સવ છે. અહીંયા તો આ બધાનું સાંભળવું પડે, એડજસ્ટ કરવું પડે, ગમતું ના પણ થાય. ત્યાં તો આપણા પ્રભુ આપણને કેટલો પ્રેમ કરે. આ બધું કાંઈ નહીં. ત્યાં તો એ યમુનાજી ને ગિરિરાજી ને વનરાય ને વૃક્ષો ને વેલી ને પુષ્પો ને
તમે જુઓ તો વાતાવરણ ને સુગંધ, આમાં કેવી મરવાની બીક લાગે. જુઓ કેતી હતી ને, આ લીલામાં ત્રીજું વસ્તુ સમજાવી છે કે જેની ઉપર ભગવાનનો અનુગ્રહ ઉતરે છે તે મનથી કે અમનથી પ્રભુ તરફ ખેંચાય છે. શરૂઆતમાં પ્રભુ પર ત્યારે આપણે કાંઈ પ્રેમ નહોતા કરતા. બહુ ભગવદીઓ મને આમ ખોચી, હજી નથી પતે પુશ ન કરાવ્યા. જ્યારે મળે બીક લાગે. 11 આવી એમાં હોલમાં જાઓ એટલે 10 જણા ઉભા જ હોય. કરાવ્યા પુશ કરાવ્યા. હું કોમળો હળહાથની નોકરી છોકરા કહેતા હતા હળહાથ એવું મને તો દબડાવે. બધાને હારું લગાડવા પુશ કરાવ્યા. પછી ખબર પડી કે હવે તો મારો વાલા વિના એક શ્વાસ લેવાની તકલીફ પડે. આ લીલામાં ભગવાન ચોથી વસ્તુ જગતને કહેવા માંગે છે કે હું કોમળ મનની ચોરી કરું. જેનું મન કઠોર હોય ને એ ચોરતો નથી. હવને કોમળ ગમે, કમળ ગમે, કાંટા કોઈને ગમે. તારી પાસે માખણ જેવું કોમળ હયું હશે તો પ્રેમથી સ્વીકારીશ, અને પથ્થર જેવું કઠોર હયું હશે તો હું તેને ઠોકર મારીને ફેંકી દઈશ. હયું કોમળ બને છે ભક્તિના સ્પર્શથી. શિયાળામાં હોઠ ને આ બધું ફાટી જાય ને એટલે આ પેલા વેસલાન ને ફેસલીન ના નહોતા. તો રાતના મારી બાને કહું કે આ બહુ બળે છે, તો પેલા તો ગાયના ઘી ચોખા ઘરે બનાવતા હતા. અમારા ઘરે તો દૂધાણું હતું. એ ઘી લઈને ચોપડી દે, બરાબર ઘસી દે. સવારે એવું કોમળ. બા મને પૂછે કહું છો બટા? પછી બીજી તો ના હવે નહીં, મને રાતના વાસ આવે. એ 2 દી લગાડ. ઘીના માલિશથી કોમળ બન્યો. એમ આપણું હૃદય ભક્તિથી કોમળ બને છે. ભક્તિના હયું કોમળ બને છે ભક્તિના સ્પર્શથી. હયું દ્રાવક બને છે ભક્તિના પ્રવાહથી. જેની પાસે ભક્તિની દ્રાવકતા હોય તેની ચોરી કરવા જાઓ. બોલો વલ્લભાથી. આજે બેઠી ત્યારે નક્કી હતું કે 10 મિનિટ પછી જમવા વહી જઈશ, પણ વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ યાત્રાના મુખ્ય સ્થળોનું ક્રમશઃ અંતર. હવે એ તો આપણે કઈ અંતરની જરૂર નથી. લીલી પરિક્રમામાં ક્યાં અંતર જોવાનું છે. ચલો આજે વ્રજ વિહારને વિરામ. આપણે બધા આ જ વ્રજ વિહાર પ્રમાણે લીલી પરિક્રમા એનું મહાત્મય. હવે દિલ્હી બહુ દૂર નથી. આજે 15મી થઈ. 12 સપ્ટેમ્બર ને 12 ઓક્ટોબરે તો નિયમ લેવાનો. હવે બધા કે ટિકિટ બુક કરાવી દો. હવે એવી લૌકિક લીલા છે, ક્યારે કરાવી હજી નક્કી નથી થતું. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદારથ ચારે રે. બોલો વલ્લભાધીશ. હા 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 હા. મધુરાષ્ટક સલિલમ મધુરમ. વિવરણ. યમુના સલિલ એટલે જળ. શ્રી યમુનાજીનું જળ મધુર. ઉષ્ણકાળમાં ક્રીડા સમયે, જલપાનમાં, જલ વિહારમાં શ્રમ જલ જલાણુ રૂપ જળ મધુર છે. શ્રી યમુનાજીના મધુર નિર્મળ વિશાળ જળને કારણે વ્રજમાં સંપૂર્ણ હરિયાળી, લીલુંછમ તૃણ, વિશાળ તટ પર વૃક્ષો, પુષ્પો અને ધન ધાન્યથી વ્રજ ભરપૂર આહલાદિક શોભાયમાન થતું હતું. આ વખતે આપણે મધુવન ગયા ને પછી ગાડી કાચા રસ્તે લીધી ખેતરના. કેવા લહેરાતા હતા, વરસાદ પડ્યો હતો અને કેવી ઓલા રસ્તા કાચા હતા, ગાડી ખડબડ થતી, પણ વાતાવરણ આજુબાજુ ને એવું કે આપણે એમ થાય ઠાકોરજી ગાયો ચારવા પધાર્યા છે, અહીંયા વેણું વગાડતા હશે, આ કદમના વૃક્ષ નીચે ઉભા હશે, અહીંયા ઓલી ગોપી જાતી હોય માથે ઓઢીને, તો એમ થાય જો બધી ગોપીઓ જાય છે ઠાકોરજીને શાક લઈને.
તો વ્રજમાં તમે જાઓ એટલે આ જ ભાવ આવે. તે કારણે ગાયો, વ્રજવાસીઓ, મોર, હંસ, સુખ આદિ પક્ષીઓના થતા પોષણને કારણે વ્રજની સુખ સમૃદ્ધિ અને સુંદરતા વધી રહી હતી. ગોપીજનો યમુનાજીના તટે મળી સ્તુતિ કરતા હતા. દયારામભાઈના ચંદ્રાવલા. મૈયા કે મુખ હાવ સુન કે કૈસે જાત ડરાય. અત્યારે આપણે ગઈકાલ 3 દિવસે વિરુદ્ધ ધર્માશ્રયની વાત કરીએ કે મુંજાટવી વનમાં દાવાનળનું પાન કર્યું, ઘર આવીને સેજ દૂર, એ માં દૂધ બહુ ગરમ, મારું મોઢું વળી ગયું. આ વિરુદ્ધ ધર્માશ્રય. 7 દિવસ ગિરરાજ ધારણ કર્યો, ઘર આવીને ઉમરો વળો હોય તો માં આ વિરુદ્ધ ધર્માશ્રય. હવે અહીંયા કે છે, અહીંયા કે છે હાવ ભાવ આવશે, એવા જ ડરાવે છે. આપણે નંદગાંવમાં જઈએ ને ત્યાં શીતળા દેવીનું બધું ને આ હાવ ભાવ ને બધું છે. તમે કિશનગઢ જાઓ ને, કિશનગઢ જ્યાં વલ્લભનું ચિત્રજી હોનહાર ચિત્તારાય બનાવ્યું છે, એ અત્યાર સુધી ત્યાં હતો, હવે મને ખબર નથી. તો ત્યાંના બધા રાજા આજની તારીખ સુધી કૃષ્ણના સેવક એટલે કે વૈષ્ણવ. તો એને 12 હાવભાવ રાખ્યા છે બીવડાવા. તો બધાએ પૂછ્યું કા? એ કે આ લાલો અમાર તોફાની બહુ છે, 12 બેહાડી રાખ્યા છે. જેવા 12 જાય ને અમને મૂકીને હાવભાવ જોઈને પાછા અંદર આવે. એ તો પ્રેમ કી બાત હે ઉધો. આજે આ ઉદયપુરના રાજવી બધાય કાકોરલી નરેશના સેવકો. પેલા ઘણા બધા રાજા શક્તિમાં માનતા, પણ એ છોડીને પુષ્ટિ માર્ગમાં આવ્યા. ઘસિયારના રાજા આસ્કરણ એટલે આના રાજા, ભૂલી ગઈ ગામનું નામ, એના રાજવી. બધા જેટલા રજવાડા શરણે આવ્યા ને, આ રાજકોટના રાજ માતા હતા એ વૈષ્ણવ જ હતા. ઉર અગાસર પેઠી લીને ગ્વાલ બચ્છ છુડાઈ. મૈયા શિખામણ આપે છે કે લાલા, અંધારું થાય ત્યારે પેલા ઘરે આવી જાજે હો. અંધારામાં હાવ રહે જ. હાવના નામથી બીવાવાળા પ્રભુ અઘાસુરના પેટમાં પેસીને બાળકો, વાછરડા ને બચ્ચા એના મોઢામાં કરી ગયા હંચોડા. ત્યારે બીક નહોતી લાગી. વળી જ્યારે પ્રભુએ માટી કાઢી ત્યારે મૈયા રીસે ભરાણો અને મોઢું ખોલ્યું તો ડરી ગયા કે જો માટી ભાળી તો મૈયા ગુસ્સે થશે. ત્યારે મૈયાને બ્રહ્માંડ બતાવ્યું, માટીનું બતાવ્યું. વિરુદ્ધ ધર્માશ્રય. આમ પ્રભુ ચતુર શિરોમણી, પરંતુ ભક્ત પાસે મુગ્ધતા બતાવે છે. સર્વ શક્તિમાન છે, છતાંય આ ઉમરો નહીં વળગા તો મારો હાથ પકડી લ્યો. ઉભા થવો હોય તો નંદ બાવાને કે મારો હાથ પકડો. આ કાનોડા સિવાય લીલા કોઈ ન કરી શકે. સર્વ શક્તિમાન છે, છતાં અજ્ઞાન રૂપ બતાવે. આમ વિરુદ્ધ ધર્માશ્રય રૂપે લીલા બતાવે છે. સેવો શ્રી કૃષ્ણ કૃપા. 79 ને વિરામ આપ્યો. 80 સહસ્ર ભુજાપતિ રાખશે, હણશે સુબે ભુજવાળો. તેજ પુરુષ જ્યારે મારશે ત્યારે કોઈ નથી રખવાડો. રખવાડો રીપું છે નહીં કોઈ, સઘળી વસ્તુ શ્રી કૃષ્ણની હોય. કરતા હરતા એક શ્રી વ્રજરાય, એના કર્યા વિના કાંઈ ન થાય. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણો બસની વાત નથી. ત્રીજો અધ્યાય. આવિર્ભાવો થતા જ
तुल्य सत्व शरीरगः अशुद्ध शुद्ध भेदेन निर्गुण कृष्ण एव हि ज्ञान शक्त्या क्रिया शक्त्या चावतारम करो त्यज वराह द्विस्वरूपेण बल कार्य जनार्दन दत्त व्यासादि रूपेण જ્ઞાન કાર્ય તથા હવે ત્રીજા અધ્યાયના આરંભથી અવતારો સંબંધી 5મા પ્રશ્નનો ઉત્તર આપે છે. સમાન સત્વવાળા શરીરોમાં ભગવાનના આવિર્ભાવ અને અવતારો શુદ્ધ અને અશુદ્ધ ભેદથી થાય છે. અશુદ્ધ એટલે બીજા રાજસ વગેરે ગુણો સાથે ભળેલા સત્વવાળા, જેમના દેહમાં કોઈ સમયે જ્યારે સત્વગુણ હોય ત્યારે ભગવાનનો આવિર્ભાવ થાય અને તેઓ આવેશવાળા કહેવાય. અને શુદ્ધ એટલે સદા સત્વભાવવાળા, જેમના દેહમાં ભગવાનનો આવિર્ભાવ થયેલો હોય તે અવતાર કહેવાય. જેમ મહારાજા પોતાના દેશમાં ફરતા ફરતા પોતાને રહેવા માટે રચેલા મકાનોમાં રહે અને કોઈ સમયે રાજધાનીમાં પોતાના મહેલમાં પણ રહે છે. આ બંને પ્રકારના ઘરો જ્યાં સુધી તેઓમાં મહારાજા રહે છે ત્યાં સુધી મહારાજાના જ ઘર કહેવાય છે. તેમ જ્યારે આવેશવાળાઓમાં આવેશ હોય ત્યારે અવતારમાં અને તેમનામાં કાંઈ ભેદ ન હોવાથી અવતારની સમાન ગણના થાય છે. આવેશવાળા નારદ વગેરે અવતારો સત્વ ગુણવાળા દેહમાં રહેતા હોય ગુણવાળા છે. માત્ર શ્રી કૃષ્ણ જ નિર્ગુણ અથવા ગુણથી પર છે. બહારનું અને અંદરનો એવા ભેદથી દુઃખ બે પ્રકારનું હોવાથી ભગવાન બે પ્રકારના અવતારો ધારણ કરે છે. બહારનું દુઃખ દૂર કરવા ક્રિયાશક્તિવાળા અવતાર ધારણ કરે છે અને અંદરનું દુઃખ દૂર કરવા જ્ઞાન શક્તિવાળા અવતાર ધારણ કરે છે. વરાહ, કૂર્મ, ઋષિ વગેરે ક્રિયાશક્તિવાળા અવતારો છે અને તે અવતારો લઈ ભગવાન બળનું કાર્ય કરે છે. તેવી જ રીતે દત્તાત્રેય, વ્યાસ, કપિલ વગેરે જ્ઞાન શક્તિવાળા અવતારો લઈ તેમનાથી જ્ઞાનનું કાર્ય કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા प्रणाम करूँ ચંદ્ર चंद्र सरोवर पे सुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू જમનાવત जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ તેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में सोया दिवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધી ઠકરાણી ત્રીજની બધાને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી